તમને બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી। તમે બધા કેમ છો? તમે બધા મજામાં જ હશો। આજે આપણે બનાવવાના છે ચણાની દાળ। તો આપણે પહેલા ગેસ ઓન કરી દઈશું। હવે આપણે અહીંયા નાખી દઈશું થોડીક રાઈ નાખી દઈશું। એક ચમચી જેવું જીરું નાખી દઈશું। 4-5 દાણા મેથીના નાખી દઈશું। પછી આપણે એમાં નાખી દઈશું તમાલપત્ર અને 2 સૂકા મરચાં અને આ લીમડો। હવે આપણે આમાં નાખી દઈશું તેલ। આપણે 2 પરી જેટલું તેલ લેશું। મીડિયમ સાઈઝની 2 પરી જેટલું તેલ લેશું। હવે આ રાઈ અને બધું તળવા દઈશું આપણે। હવે આપણે લીલા મરચાં છે એ નાખી દઈશું। એક નાખી દીધું છે લીલું મરચું એ નાખી દઈશું। ચપટી એક હિંગ નાખી દઈશું। અને પછી આમ નાખી દઈશું ડુંગળી નાખી દઈશું। આપણે 2 ડુંગળી સમારી છે તો એ 2 ડુંગળી લઈ લઈશું। હવે આ બધાને બરાબર મિક્સ કરી દઈશું। હવે આને સતરાવા દઈશું થોડી વાર। સતરાઈ જાય પછી આપણે નાખીશું અહીંયા મીઠી લીમડીના પાન છે અને એક મરચું છે। લસણ નથી, ખલાસ થઈ ગયું છે તો લસણ નથી લીધું। લસણ લઈ શકો છો પણ હતું નહીં લસણ એટલે લસણ લીધું। મીઠી લીમડીના પાન અને એક મરચું લીધું છે। એક ડાળખું મીઠી લીમડીનું પાન લીધું છે, મરચું લીધું છે। હવે આ બધું મિક્સ કરી દઈશું આપણે। ગેસ ધીમો કરી અને થોડું સતરાવા દઈશું આને। હવે આપણે અહીંયા મસાલા કરી દઈશું। તો આપણે અહીંયા 1 ચમચી જેવું આટલું મરચું લઈએ છીએ। પહેલાં એક લીલું મરચું લીધું જ છે એટલે આટલું લઈશું। અને પછી આપણે લઈશું અહીંયા 5 ચમચી જેટલી હળદર લઈ લઈશું। અને 2 ચમચી ધાણા જીરું પાવડર લઈ લઈશું। અને સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું। એટલે દાળ બફાય ત્યારે 1 ચમચી જેવું મીઠું નાખ્યું હતું એટલે અત્યારે 1 ચમચી એડ કરું છું, સ્વાદ અનુસાર મીઠું। હવે આ બધા મસાલા આપણે મિક્સ કરી દઈશું। અહીંયા મેં આ દાળ ચણાની દાળ છે એ મેં મીઠું નાખી અને બાફી દીધી છે। બફાઈ ગઈ છે દાળ। હવે આપણે એને મસાલા બધા આપણા થઈ ગયા છે। મસાલા આપણા સરસ થઈ ગયા છે। જો કેટલા સરસ થઈ ગયા છે, મસ્ત મસાલા આપણા થઈ ગયા છે બધા। તો આપણે હવે આમાં ચણાની દાળ, આ 1 બાઉલ છે ચણાની દાળ, 1 બાઉલની ચણાની દાળ નાખી દીધી છે। હવે આ ચણાની દાળને પણ આપણે બરોબર મિક્સ કરી દઈશું। હવે આપણે આમાં પાણી એડ કરીશું। અહીંયા 1 વાટકી ભરીને મેં પાણી નાખ્યું છે। તો આપણે હવે થોડી વાર આ દાળને થવા દઈશું। હવે પાણી આપણે એડ કરી દીધું છે। હવે થોડી વાર દાળને થવા દઈશું અને થઈ જાય મસ્ત એક રસ થઈ જાય અને પછી આપણે ગેસ બંધ કરી દઈશું। આને દાળ ભાત જોડે ખાવાની બહુ મજા આવે છે। ચણાની દાળ, ફક્ત ચણાની જ દાળ છે। હવે આ જો ચણાની દાળ આપણે થઈ ગઈ। હવે આને થવા દઈશું આપણે થોડી વાર, એક રસ થઈ જાય આપણે ઢાંકી દઈશું ઢાંકણથી, થોડી વાર થવા દઈશું। તો આપણું ચણાની દાળ તૈયાર થઈ ગઈ છે। આ એકદમ એક રસ થઈ ગઈ છે। આપણે હવે આમાં ટામેટાં નાખી દઈશું। આ ટામેટાં છે, અડધું કાપેલું છે, અડધું સમારેલું ટામેટાં નાખી દઈશું।
અને આપણે ગેસ બંધ કરી દઈશું. આ ચણાની દાળ છે એ અમારા બાજુવાળા માસી પડોશી હતા, એ મરાઠી હતા અને એ બહુ ચણાની દાળ બનાવતા હતા. અને હું સ્કૂલમાંથી આવીને એમના ઘરે આ ચણાની દાળ અને ભાત બહુ ખાધી હતી. મારા પપ્પા હતા એ પોલીસમાં ફરજ બજાવતા હતા. પોલીસમાં એટલે હું પોલીસ ક્વાર્ટરમાં મોટી થયેલી છું. ત્યાં મરાઠી, બિહારી, રાજસ્થાની બધા જ લોકો હોય. તો મરાઠી બાજુમાં રહેતા હતા, એ માસી ચણાની દાળ બહુ બનાવતા હતા. તો હું એમના ઘરે ખાવા જતી હતી ચણાની દાળ, અને મને બહુ ભાવતી હતી એ ચણાની દાળ. તો આપણી ચણાની દાળ તૈયાર થઈ ગઈ છે અને આપણે કોથમીરથી ગાર્નિશિંગ કરી દઈશું કોથમીરથી. અને આ આપણું છે ટામેટાં, ડુંગળી અને કાકડી એનું સલાડ છે, એ આપણે કરી દઈશું. દાળમાં આપણે 1 ચમચી ઉપરથી ઘી નાખી દઈશું. તો આ આપણું તૈયાર થઈ ગયું છે એકદમ ટેસ્ટી ચણાની દાળ. અને આ મારી બાળપણની યાદો. બાળપણમાં હું નાની હતી તો સ્કૂલમાંથી આવતી હતી તો અમારા બાજુમાં મરાઠી માસી રહેતા તે ઘણા ચણાની દાળ બહુ બનાવતા, અને એ ચણાની દાળ અને ભાત હું બહુ ખાતી, મને બહુ ભાવતા હતા. આજે મેં ચણાની દાળ બનાવી છે અને ભાત છે અને આ સલાડ છે. તો તમે પણ એકવાર બનાવજો આ ચણાની દાળ અને ભાત. તમે બપોર લંચમાં પણ બનાવી શકો છો, ડિનરમાં પણ બનાવી શકો છો. સાંજે તમારે બનાવવી હોય તો અત્યારે ગરમીનો ટાઈમ છે તો તમે દાળ ભાત, ચણાની દાળ અને ભાત પણ બનાવી શકો છો અને સલાડ પણ બનાવી શકો. અને બપોરના ભોજનમાં તમે લંચમાં ચણાની દાળ અને થોડું શાક અને રોટલી અને પૂરું ભાણું આપણું તૈયાર થઈ જાય છે. તો આ આપણી ચણાની દાળ અને આ આપણું ભાત અને આ સલાડ આપણું તૈયાર છે. તો તમે પણ એકવાર બનાવજો. તમને કેવું લાગ્યું છે આ ચણાની દાળ? ચોક્કસથી તમે એકવાર બનાવજો. આ બહુ જ હેલ્ધી છે આપણા સ્વાસ્થ્ય. ચણાની દાળ પ્રોટીનથી ભરપૂર હોય છે અને ખાવાની પણ બહુ મજા આવી જતી હોય છે. તો ચોક્કસથી તમે એકવાર બનાવજો અને કોમેન્ટમાં લખીને તમે કહેજો કે તમે બનાવ્યું તો તમને કેવું લાગ્યું. અને કોમેન્ટમાં તમે જરૂર બીજું કઈ વસ્તુ બનાવો એ પણ કોમેન્ટમાં લખીને જણાવજો. અને આ બનાવું છું તો તમે ઘરે બનાવો છો તો તમને કેવું લાગે છે એ પણ જણાવજો. તો એના સાથે વિડીયોના એમને આયુર્વેદ અપનાવીએ, સ્વદેશી ચીજ વસ્તુ અપનાવીએ, દરેક જે માત્ર દયા ભાવ રાખીએ, ગૌ રક્ષા કરીએ, વ્યસનથી દૂર રહીએ, આપણા ઘરને સાફ સુથરા રાખીએ છીએ. આપણા રસ્તાઓ, નદીઓ, તળાવો, સરોવરો, દરિયા કિનારો દરેક જગ્યાએ સ્વચ્છતા રાખીએ આપણે, અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરીએ અને સેવા કરીએ. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય ગુરુ.